પાકિસ્તાનને પૂરું સાફ કરી નાખવાનું છે. ઘણા ટાઈમથી લોહી પીએ છે એટલે હવે પાપ ભરાઈ ગયો છે એટલે એનો ઘડો ફૂટવાનો જ છે. અને હવે તો શું 55-60 વર્ષ થવા આવ્યા ને એટલે રાષ્ટ્ર માટે હિત માટે કરી અને પ્રાણ આપી દેવાના, બાકી પાકિસ્તાનને પૂરું કરી નાખવાનું. નાના હતા એ ટાઈમે એમ એવો લોકોની વાતો અમે સાંભળેલું કે ઉપરથી હેલિકોપ્ટર હેડતું ને છૂટા ગોળામાં. આ વખત અમને એટલો સંતોષ છે કે હજી સુધી અમને એમ થતું નથી કે અમારા નજીક કે અમારી સરહદ ઉપર કોઈ એવું તોફાન હેડશે કે વાવાઝોડું હેડશે કે અમને કોઈ નુકસાન અડાડી જશે. 5 વર્ષે આ નહીં આ એમને તકલીફ હોય. પહેલે અમારા ગામને આવે છે કોઈ 5 ગામમાં નેટ મકાન કરી આવે, પેલું કર્યું ઘરે ગામ ફેરવવાનું છે. અમારી તૈયારી જ છે. બધી છે રાતને કોઈ સરપંચને બીજા કે તો લાઇટો બીજી ટેલિફોન કરીને બંધ કરાવી નાખે, પોતપોતાના ઘરમાં ટાઈમસર પહેરી જાય, રાતે કોઈ ખોટું રખડવાનું આવી બધી જે કહે તે અમે રજૂઆત કરી નાખવા હતા કે છોકરાઓને તમારે દૂર રહેવાનું. અને અમે તો હવે મોતને ભેટેલા જ છે. ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે આજ આપણે પહોંચ્યા છે બનાસકાંઠાના છેલ્લા ગામડાઓમાં. અહીંથી બોર્ડર ફક્ત 30 કિલોમીટર દૂર છે ને આપણે અહીંયા પહોંચ્યા છે ને અહીંના ગામના આગેવાનો સાથે વાત કરીશું કે અહીં કેવી પરિસ્થિતિ છે. કારણ કે કાલે જે છે બ્રેકઆઉટ કરવામાં આવ્યું હતું, તમામ લાઇટો બંધ કરવામાં આવી હતી. બનાસકાંઠા બોર્ડરના 24 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવે છે, સતર્ક કરવામાં આવે છે. પોલીસ પેટ્રોલિંગ અહીંયા કરી રહી છે અને હાલ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ ડરનો માહોલ છે. કારણ કે અહીંયા બનાસકાંઠા જે છે તે ભારત પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું છે. અને અહીંયા છેલ્લા ગામડાઓમાં કેવી પરિસ્થિતિ, તમામ વિગત અહીંયા આપણે સ્થાનિકો પાસેથી મેળવીશું. આપણી સાથે એક સ્થાનિક સરપંચ છે, આપણે એમની સાથે વાત કરીશું. સરપંચ સાહેબ, શું પરિસ્થિતિ છે? છેલ્લા 2 દિવસથી ભારત પાકિસ્તાનના યુદ્ધ જે છે તે વણસ્યું છે. હાલ આ બાજુ જમ્મુ કાશ્મીર છે, આ બાજુ રાજસ્થાનમાં પણ ગઈકાલે મિસાઇલો અને ડ્રોન વડે હુમલાઓ થયા હતા. અહીં આવું કંઈ થયું છે? અહીંની શું પરિસ્થિતિ છે? કેવી રીતે અહીંયા એક્ટિવ કરવામાં આવે છે? શું છે અહીંયા? બિલકુલ, 2 દિવસથી જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા અહીંયા પડોશી અમારા રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરના જે સરહદી વિસ્તારમાં એટેક કરવામાં આવે છે એનો વળતો જવાબ પણ આપણી આર્મી ખૂબ મજબૂતાઈથી આપી રહી છે. ત્યારે ગુજરાતની અંદર આ બનાસકાંઠા જિલ્લાનો જે અમારો સરહદી વાવ તાલુકો છે, વાવ તાલુકાના સરહદી ગામોમાં પણ તંત્ર દ્વારા સતર્કતાના પગલે અગમ સુરક્ષાના ધ્યાનમાં રાખી અને અહીંયા અમને જે પણ ગાઈડલાઇન્સની સૂચનાઓ આપવામાં આવે છે એનું સંપૂર્ણપણે લોકો એનું પાલન કરે છે. 2 દિવસથી અમને અહીંયા બ્લેકઆઉટ માટેની પણ જે સૂચના મળી હતી એ સૂચના પ્રમાણે આ વિસ્તારની અંદર તમામ ઘરોની અંદર વીજળી લાઇટો બંધ રાખી અને એનું પાલન કર્યું હતું. અને અમને સ્ટેન્ડ બાય મોડ ઉપર જે પ્રમાણે જરૂર પડે કદાચ વધારે તો સ્થળાંતર કરવું પડે તો એની પૂર્વ તૈયારી માટેની જે પણ સૂચનાઓ મળે છે એ સૂચનાઓ પ્રમાણે અમે તૈયારી કરી રાખી છે. અહીંયા કોઈ BSF આર્મી જવાનો કોઈ આવ્યા હતા અહીંયા સિક્યુરિટી તરીકે કે અહીંયા જે પેટ્રોલિંગ માટે આવ્યા હતા, ક્યાંક તમને મળ્યા હશે? શું છે આમ અહીંયાનું હાલ? ગત રાત્રે તો રાજસ્થાનમાં હોય કે જમ્મુ કાશ્મીરમાં પણ મોટા હુમલાઓ થયા છે, એને લઈને ક્યાંક ડર એવું છે આપણને કે અહીંયા પણ કદાચ થઈ શકે જો વધારે સ્થિતિ વણશે તો? બિલકુલ, અહીંયા ડરની વાત કરો તો આમ પ્રજાજનોમાં ડર બિલકુલ નથી. એનું એક કારણ ઉત્તમ ઉદાહરણ એવું છે કે અત્યારે જે સરકાર છે એકદમ મજબૂત ઈચ્છાશક્તિવાળી ધરાવતી સરકાર છે. અને આપણું સૈન્ય જે છે જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી આપણે બધા જોઈ રહ્યા છીએ એ પ્રમાણે જે પાકિસ્તાનને વળતો જવાબ આપે છે એ જોતાં પ્રજા ખૂબ ગર્વ લઈ રહી છે સૈન્ય ઉપર. અને જરૂર પડે તો આ વિસ્તારના પ્રજાજનો, યુવાનો પણ તૈયાર છે. ક્યાંય જરૂર પડશે સૈન્યને, સરકારને, તો આગામી સમયમાં આ વિસ્તારના યુવાનો એના માટે પણ તૈયારી દર્શાવી રહ્યા છે. અને બધાનો એક જ મત છે કે આ વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો છે. વર્ષો સુધી આપણું જે ભવિષ્ય છે ભવિષ્ય સુરક્ષિત કરવું છે. બીજી વાત રહી તંત્રની, તો તંત્ર દ્વારા પણ અમારો સંપર્ક વારંવાર કરવામાં આવે છે. સ્થાનિક અમારા મામલતદાર સાહેબ છે, અમારે તાલુકા વિકાસ અધિકારી હોય કે અહીંયા અમારા PI છે માવસરી પોલીસ સ્ટેશનથી, એ પણ અમારા સંપર્કમાં રહેતા હોય છે. અને જે પણ ઇન્ટિગ્રેશન સૂચનાઓ મળતી હોય છે સૂચનાઓ અમારા સુધી પહોંચાડતા હોય છે. શું લાગે છે અહીંયા જે રીતે પરિસ્થિતિ જોતા આ બોર્ડર પર યુદ્ધ થયું હાલ અહીં તમે, કારણ કે તમે છેલ્લા ગામડાના અહીંયા સરપંચ છો, શું લાગે છે આમ તમારું શું મત છે? યુદ્ધની વાત કરીએ તો એક પ્રકારનું અત્યારે વોર ચાલુ થઈ જ ગઈ છે. આ વિસ્તારની વાત કરો તો આ છેકથી આ વિસ્તાર ખૂબ સુરક્ષિત વિસ્તાર રહ્યો છે એટલે કદાચ અહીંયા એની અસર બહુ ઓછી થશે. પરંતુ યુદ્ધની એક શરૂઆત થઈ ચૂકી છે અને આવનારા 2 દિવસમાં કદાચ આનાથી વધારે પણ સ્થિતિ ગંભીર બની શકે છે. 1971ની વાત કરીએ તો અહીંયા કદાચ યુદ્ધ થયું હતું, અહીંયા પણ બંકરો બનાવવામાં આવ્યા હતા. એ વખતે પણ ખાસું એવું ઘણા સમય સુધી યુદ્ધ ચાલ્યું હતું. ફરી આ વખતે જો આવો યુદ્ધ થાય તો ગામડાઓની શું તૈયારીઓ છે, ખાસ કરીને આપણા આજુબાજુના જે ગામડાઓ છે બહુ સરહદી વિસ્તાર? 71ની વાત કરીએ તો એ વખતે પણ આ વિસ્તારમાં બહુ એની ઓછી અસર જોવા મળી હતી યુદ્ધની. અત્યારની પૂર્વ તૈયારીની વાત કરો તો જેમ મેં પહેલાં કીધું એમ કે તંત્ર દ્વારા જે પણ અમને સૂચનાઓ આપવામાં આવી છે આ વિસ્તારમાંથી કદાચ સ્થળાંતર કરવું પડે તો નાગરિકો એ પ્રમાણેની તૈયારી કરી બેઠા છે. પરંતુ જેમ કીધું સૈન્ય ઉપર સંપૂર્ણ ભરોસો છે. એટલી ગંભીર પરિસ્થિતિ આ વિસ્તારમાં નહીં બને અને બાકી જે પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અમે બધા સજ્જ છીએ. તો
અહીંના લોકો જે પણ પરિસ્થિતિઓ હોય ત્યારે અહીંયા એમનો સામનો કરવા માટે સજ્જ છે. અહીંના લોકોને વિશ્વાસ છે કે આપણી આર્મી ઉપર, આપણા BSF જવાનો ઉપર, ભારતના જે જવાનો છે તેના ઉપર વિશ્વાસ છે. આપણા યુવાનો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું. શું લાગે છે આ જે યુદ્ધ થઈ રહ્યું છે, આપણે બોર્ડર વિસ્તારના છીએ, શું લાગે છે, કેવી ડરનો માહોલ છે કે શું છે? આ પરિસ્થિતિને આપણે લડવા માટે તૈયાર છીએ શું છે? BSFના જવાનો કે બોર્ડરના જવાનો, આર્મી જવાનો તો લડે છે, આપણી શું તૈયારી યુવાનો? આપણે બધા કેપેબલ જ છીએ લડવા માટે. જે સૈન્ય કરે એમાં સાથ પૂરો સપોર્ટ આપીને આપણે જોડે જ રહેવાનું છે. બાકી તો શું ડરવાનું થતું છે નહીં કંઈ. ડરે કોઈ સેટ થાય એવું નથી. બીજું તો શું કરીએ? આ છેલ્લા ગામડાઓમાં આપ છો તો એમ કદાચ એવું લાગતું હશે કે અહીંયા કદાચ મિસાઇલ આવશે કે અહીંયા યુદ્ધ થશે તો શું થશે? ના બ્લેકઆઉટ લોકો છે જે બધા એ સંપૂર્ણ પાલન કરી રહ્યા છે. તો કશું લગભગ ડરનો માહોલ એટલો બધો કશું છે નહીં કે કોઈ ડર રાખ્યા જેવી કોઈ વસ્તુ નથી. અને બાકી તો તંત્રને બધો સપોર્ટ છે દરેક વ્યક્તિનો, યુવાનોનો, દરેક માણસોનો ફૂલ સપોર્ટ છે. એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં. આ વિસ્તારમાં સૈન્ય જવાનો કે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા કેવી રીતે અહીંયા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે, શું કહેવામાં આવ્યું? એ તો હવે શું છે કે બધું તકેદારીના ભાગરૂપે જે હોય પ્રોસેસ એમની એ બધું કરી રહ્યા છે. ને માણસો એના જે લોકલ પબ્લિક છે એનું ચુસ્તપણે પાલન કરી રહી. તો આપણી જાતે વડીલો છે, આપણે એમની સાથે કરશું. કાકા કેમ છો? ઓકે, શું લાગે છે આ યુદ્ધ થશે કે શું? ગમે તો 1971 વખતે કદાચ યુદ્ધના સાક્ષી તો હશો. આગળ અમે નાના હતા એ ટાઈમે એમ લોકોની વાત એમ સાંભળેલું કે ઉપરથી હેલિકોપ્ટર હેડતું ને છૂટા ગોળા મૂકે. આ વખત અમને એટલો સંતોષ છે કે હજી સુધી અમને એમ થતું નથી કે અમારા નજીક કે અમારી સરહદ ઉપર કોઈ એવું તોફાન હેડ છે કે વાવઝોડું હેડ છે કે અમને કોઈ નુકસાન અડાડી જશે. અમારો તંત્ર જોવામાં તો પેલા કોઈ આગેવાનો છે, આવું અમને બહુ સગવડ મળે છે કે હાલ અમારે કોઈ જરૂર પડતી નથી. પણ અંદરથી અમારા જે અમે જૂના માણસો જે છે, નવા યુઝનને એમ કહે છે કે જૂના માણસો જે એમાં છે, અમારી તૈયારી છે કે અમારી જ્યાં જરૂર પડતી હોય સરહદ ઉપર તો દેશ માટે આઝાદ બનવા અમે તૈયાર છીએ. શું વાત છે, બહુ સરસ કહેવાય કે આ ઉંમરે પણ કાકાનો જુસ્સો જોવા મળી રહ્યો છે. ક્યાં જવાનું? દેશમાં હરવાર કરી અને 5 વર્ષે આ નહીં આ એમની તકલીફ હોય. પહેલે અમારા ગામને આવે છે કોઈ 5 ગામમાં નેટ મકાન કર્યા, પેલું કર્યું, ઘરે ગામ ફેરવવાનું છે. અમારી તૈયારી જ છે. એકવારનું બધું પૂરું કરી નાખે ને સાહેબ. જે જ લખેલો છે ઉપરવાળે જે મૂક્યા છે એ થશે. કંઈ ડરીને તો કહેવા છે નહીં હવે. તો આખા દેશ માટે આમ તો સારું જ લાગે છે કે હાલનો અમારી કોઈ એવી જરૂર નહીં પડે, પણ પડશે તો દેશ માટે અમે અડધી રાતે તૈયાર છીએ. બહુ સરસ, બહુ સરસ. શું અહીંયા તંત્ર આવ્યા હતા કે લોકોને શું કહ્યું છે? અવારનવાર અમે ગામમાં ઓટો મારવા જઈએ, આ ખેતર ઉપર રહીએ, છોકરો હમણાં ઓટો મારીએ તો કોઈ મુલાકાત કરે તો આપણે તો કોઈ ઓળખતા ના હોય એને પણ પૂછીએ તો એ કહીએ કે હાલ અમારા ગામને શાંતિ છે, બરોબર. અને એમને ફરજ બીજા માગે તો રસ્તો. શું લાગે છે આપના યુદ્ધ થશે તો? મને બધા સુધી નહીં આગળ, આનાથી વધીને આગળ નહીં આવે એવું લાગે છે. તૈયારીઓ કેવી છે આપણી બધા ગામ લોકોની તૈયારીઓ બધી છે. રાતની કોઈ સરપંચને બીજા કે તો લાઇટો બીજી ટેલિફોન કરીને બંધ કરાવી નાખે, પોતપોતાના ઘરમાં ટાઈમસર પહી જાય. રાતે કોઈને ખોટું રખડવાનું આવી બધી જે કે તે અમે રજૂઆત કરી નાખ્યા હતા કે છોકરાઓને તમારે દૂર રહેવાનું. અને અમે તો હવે મોતને ભેટેલા જ છે. મોતને ભેટેલા છે, કોઈ ડર નથી. હા, આપણે અમારે હવે જીવન કેટલું જીવવાનું પાછળના માણસો છે. એટલે એમને જો અમે ડરી દઈએ તો એમને ડરાવી દઈએ. ડરાવવાની કોઈ જરૂર નથી. ડોહરાઓને પણ હિંમત આપો. બસ હિંમતથી જ લડવાનું છે. બાકી તો તંત્ર પણ બહુ મજબૂત છે, સૈન્ય સૈન્ય પણ બહુ મજબૂત છે. એટલે કોઈ સગવડો ઘણી વખત અમારી પાસે સગવડો નથી. અત્યારે તો સાધનની છે, સગવડો છે, નવા માણસો મળે તો મને એમ થાય કે કર્મચારી છે, પેલો છે, ઢેકડો છે. અવારનવાર મિલિટરી જોવા મળે કે આપણી મિલિટરી છે કે આપણા સરહદ ઉપર જાય છે, બીજું ત્રીજું અજાણ્યું કોઈ એવું જોવા મળતું નથી. એટલે બહુ વહીવટ સારો છે. પોલીસ સ્ટેશન છે નજીક, એટલે જીવને એમ રહે કે ચલો પોલીસ સ્ટેશને જાણ કરશા તો સાથ સહકાર મળી જશે. સતર્ક રહેવાની જરૂર છે, ડરવાની ના, ડરવાની જરૂર નથી. કારણ કે ડરીને શું કરવું? પહેલાં તો સગવડ નથી, હવે તો બધી સગવડ સરકારે આપી દીધી છે. બધી રીતે ટેલિફોનો છે, મોબાઈલો છે. અને ધન્યવાદ છે આ સરકારને કે આટલી સગવડો આપી છે. તો મજબૂતી મનુષ્યોને તાકાતથી લડી શકશે. તાકાતથી લડી શકે. બીજા આપણી જોડે કાકા છે. કાકા શું નામ આપનું? મારું નામ અમીરામભાઈ. અમીરામભાઈ, શું લાગે છે યુદ્ધ નજીક છે, હવે ચાલુ થઈ ગયું છે, જો કે વોર ચાલુ થઈ ગયું છે. આ વિસ્તાર પણ બોર્ડર વિસ્તાર છે, શું કહેવાનું? ભારત માતા કી જય. લડી લેવાનું છે અને જીતવાનું જ છે. પાકિસ્તાનને પૂરું સાફ કરી નાખવાનું છે. ઘણા ટાઈમથી લોહી પીએ છે, એટલે હવે પાપ ભરાઈ ગયો છે, એટલે એનો ઘડો ફૂટવાનો જ છે. છે ને અમે પૂરેપૂરા ગામના લોકો, ખેડૂતોને બધા તૈયારીમાં બેઠા. ગામ જરૂર પડે અહીંયા અમે પૂરેપૂરી તૈયારીમાં છો. એટલે અહીં અમારે કોઈ ચિંતાનો વિષય છે એની સરકારનો છે કે નહીં. લશ્કર, વહીવટીતંત્ર અને બધું મજબૂતાઈથી કામ કરે છે.
એટલે અમને સંતોષ છે ને અમને ગર્વ છે કે હાલના પૂરેપૂરું સાફ કરી નાખવાનું છે પાકિસ્તાનને. ગામડાઓની શું પરિસ્થિતિ હાલ આપણા સરહદી વિસ્તારમાં બેઠે છે અહીંયાથી મારા ખ્યાલથી બોર્ડર તો એકદમ નજીક, કેટલા કિલોમીટર? અહીંયાથી આમ તો ભાઈ 30 કિલોમીટર આસપાસ. 30 કિલોમીટર છે. રાત્રે કેવો માહોલ હોય છે આમ? અમારે તો શાંતિ જ હોય છે. તે સરકારશ્રીની સૂચનાઓ મળે એ પ્રમાણે અમે કોઈ લાઇટો બંધ કરીને અરસપરસ છે ને મૂળ કોઈ બાળકો બીજા એટલે ચેતન રહી જાગૃત રહી અને સરકારશ્રીની સૂચના મુજબ પાલન કરીએ છીએ પડશે લડવાની? પૂરેપૂરી. અને હવે તો શું 55-60 વર્ષ થવા આવ્યા ને એટલે રાષ્ટ્ર માટે હિત માટે કરી અને પ્રાણ આપી દેવાના, બાકી પાકિસ્તાનને પૂરું કરી નાખવાનું. પાકિસ્તાનને પૂરું કરી દેવાનું. પૂરેપૂરું સાફ. વારંવાર અડપલા કરે છે. ઓય ઘણા ટાઈમથી અડપલા કરે છે ને એનો પાપ ભરાઈ ગયો એટલે હવે ઘડો ફૂટવાનો જ છે. અને હું તો આ કહેવા જ આવ્યો આ સરપંચને બધા કે હવે રાષ્ટ્રને અર્પણિત થઈ જાઉં, બાકી પાકિસ્તાનને પૂરું કરી નાખું. બધા એક થઈ ગયું. બધા એક થઈ ગયા. અમે અમારી રીતે અમે કમ્પ્લીટ ગામડાના માણસો બધા છે કે નહીં એ જાગૃત બની ગયા અને રાષ્ટ્રના હિત માટે કરી અને સરકાર જેટલી રક્ષણ બધા લશ્કરના બધા માણસો બિચારા છે કે નહીં હમણાં 26 લોકોને નિર્દોષ લોકોનો ખરેખર પ્રાણ લીધો અને ત્યાં લશ્કર આવી ગરમીમાં બીજેને મજબૂતાઈથી રક્ષણ કરે છે અને તે છતાં અડપલા કરી કરે છે એટલે હવે એમનો કાળ ભરાઈ ગયો એટલે ઘડો ફૂટવાનો જ છે. આપણા સૈન્ય સાથે દેશ સાથે. હા, દેશ સાથે, સૈન્ય સાથે. હા, પૂરેપૂરું છે કે નહીં સૈન્યને પૂરેપૂરું જ્યાં જરૂર પડે 24 કલાક પૂરેપૂરો સંપૂર્ણ ટાઈમ આપી દેવાનો, તન મનને ધનથી લડી લેવાનો. જોઈ શકો છો કે જે રીતે અહીંના યુવાનો તો ઠીક પણ અહીંયાના જે સિનિયર માણસો છે તેમાં જુસ્સો જોવા મળી રહ્યો છે, લડવા માટે તૈયારી બતાવી રહ્યા છે. ગામમાં કોઈ ડર નથી પણ એમની સામે લડી લેવું છે. શું કહેવા માગો છો કાકા? હવે યુદ્ધ નજીક છે, યુદ્ધ તો ચાલુ થઈ જ ગયું છે આપણે ભારત પાકિસ્તાન. આ વખતે શું કરવાનું પાકિસ્તાન? બસ તન મન ધનથી લડવાની તૈયારી. અચ્છા. હા, કોઈ બીક વગર. પણ અમને મારા તંત્ર ઉપર અમારી ફૌજ ઉપર ખૂબ વિશ્વાસ છે કે આ બધું લગભગ કશો અંત નહીં આવવા દે, પણ કદાચ જો લડવું પડશે તો અમે પણ યુવાનો મિત્રો સાથે લડવા માટે તૈયાર છીએ. આ વખતે બતાવી દેવું પાકિસ્તાન? આ વખતે પૂરેપૂરું બતાવી દેવાનું થાય. શું લાગે છે આમ આપણા બોર્ડર વિસ્તારના છીએ કે અહીંયાથી આ વિસ્તાર બહુ વિસ્તાર મોટો છે અને કદાચ થાય તો લડી લેવાનું થશે. બાકી અમને સરકાર ઉપર ખૂબ વિશ્વાસ છે, અમારી ફૌજ ઉપર, અમારા સૈનિકો ઉપર વિશ્વાસ છે કે લગભગ અમને અહીંયા કોઈ અસર નહીં પડવા દે એવું દેખાય. તો આ બોર્ડર વિસ્તારના જે લોકો છે આપણે જોયું તો અહીંયા જુસ્સો જોવા મળે છે લોકોમાં. કહી રહ્યા છે કે જો અમારે લડવાનું થશે તો અમે લડવા પણ જવા તૈયાર છીએ. ગામડાઓમાં કોઈ ડર નથી યુદ્ધને લઈને, તેઓ સામનો કરવા માટે તૈયાર છે. ગામ આખા એક થયા છે અને ગામડાઓના લોકો પણ પૂરો સહયોગ અહીંની સૈન્યને આપી રહ્યા છે, અહીંના તંત્રને આપી રહ્યા છે અને જ્યારે પણ જરૂર પડે તેઓ લડવાની પણ તૈયારી બતાવી રહ્યા છે. બનાસકાંઠા સરહદ અને પાકિસ્તાન સરહદ એકદમ નજીક છે અહીંયાથી 30 કિલોમીટરથી આસપાસની જે સરહદ છે ને અહીંયાના જે ગામડાઓ છે 24 જેટલા ગામડાઓ સરહદ વિસ્તારમાં આવેલા છે બનાસકાંઠાના. તમામ ગામડાઓને એક જ સૂર છે કે આ વખતે પાકિસ્તાનને પાડી નાખવું છે, પાકિસ્તાનને બતાવી દેવું છે એવો જુસ્સો યુવાનો સહિત બાળકો અને અહીંયાના વૃદ્ધોમાં પણ જોવા મળી રહ્યું છે. આવનાર સમયમાં જો યુદ્ધ વધશે તો અહીંના લોકો પણ લડવા માટેની તૈયારી બતાવી રહ્યા છે. પરેશ પડિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.